કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચલો તો આજે આપણે કરંટ ટોપ સ્ટોરીઝ અંતર્ગત આપણે એક ચર્ચિત મુદ્દો કે જે તમે અવારનવાર તમારી આજુબાજુમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ક્યાંક ને ક્યાંક એક શબ્દ સાંભળ્યો હશે કે વકફ. તો શું છે આ વકફ? શું છે આ વકફ બિલ? શું છે વકફ એક્ટ? અને શું છે વકફ પ્રોપર્ટી? તો ચલો તેની વિગતવાર માહિતી મેળવીએ. જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય, ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. આવી જ ઇન્ફોર્મેશન મેળવવા માટે થઈને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ચલો તો વાત કરીએ વકફ વિશે કે વકફ શું છે, વકફ પ્રોપર્ટી શું છે. તો તમે એ સાંભળ્યું હશે કે દેશમાં 3જા નંબર ઉપર સૌથી વધુ વકફ પ્રોપર્ટી રહેલી છે. એટલે કે શું કે દેશમાં સૌથી વધુ પ્રોપર્ટી કોઈ સંગઠન છે કે જેની પાસે છે, તેમાં પહેલા નંબર ઉપર આવે છે આર્મ ફોર્સિસ, બીજા નંબર ઉપર આવે છે રેલવે અને 3જા નંબર ઉપર આવે છે વકફ બોર્ડ. આ વકફ બોર્ડ પાસે દેશની 3જા નંબરની સૌથી વધુ સંપત્તિ રહેલી છે કે જે હમણાં ટૂંક સમયમાં એક એક્ટમાં અમેન્ડમેન્ટ થવાથી વધુ ચર્ચામાં રહેલ છે. તો ચલો જાણીએ વિગતવાર કે શું છે આ વકફ. ચાલો, શું છે વકફ? તો વકફ શું છે? સિમ્પલ છે. વકફ refers to a property donated in the name of God for religious or charitable purpose under Muslim law. એટલે કે શું કે કોઈ એક મુસ્લિમ કાયદો છે કે જેના અંતર્ગત કોઈ પણ પ્રોપર્ટી મૂવેબલ હોય કે ઇમૂવેબલ હોય, કોઈ પણ પ્રોપર્ટી છે કે જેનું દાન કરવામાં આવે ધાર્મિક હેતુથી. ધાર્મિક હેતુથી જ્યારે દાન કરવામાં આવે, એ દાન કરવાથી જે પ્રોપર્ટી બને છે એને કહેવામાં આવે છે વકફ પ્રોપર્ટી. આ વકફ પ્રોપર્ટી જે છે એ દાન મુસ્લિમ તથા નોન મુસ્લિમ બંને લોકો દાન કરી શકે છે. તો જે આ વકફ પ્રોપર્ટી છે કે જેને શું કહેવામાં આવે છે કે જ્યારે ધાર્મિક હેતુથી દાન કરવામાં આવતી પ્રોપર્ટીને શું કહેવામાં આવે છે? વકફ પ્રોપર્ટી. હવે જ્યારે જે વ્યક્તિ દાન કરે છે, જે વ્યક્તિ દાન કરનાર છે, એને વકફ એક્ટ અંતર્ગત વાકિફ કહેવામાં આવે છે. A વાકિફ is a person who donate asset to a charitable or religious cause in Islam. ઓકે, તમે એક સાંભળેલું કથન હશે અવારનવાર આજુબાજુમાં, વન્સ અ વકફ ઓલવેઝ અ વકફ. એટલે કે શું કે એક વખત જો પ્રોપર્ટી વકફમાં હસ્તાંતરિત થઈ જાય છે તો ત્યારબાદ ત્યાંથી ફરીથી કોઈ પણ બીજી જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ કે ગવર્મેન્ટને હસ્તાંતરિત થતી નથી. એટલે કે ટ્રાન્સફર થતી નથી, કે જેમાં ટ્રાન્સફર ફરીથી થતી નથી. એટલે એને એ કહેવામાં આવે છે કે વન્સ અ વકફ ઓલવેઝ અ વકફ. હવે આ સંપત્તિ છે, આ સંપત્તિ વકફ બોર્ડ પાસે છે, તો આનું સંચાલન તો કરવું પડે. કોઈ એક વ્યક્તિ દ્વારા કે કોઈ એક સંસ્થા દ્વારા સંચાલન તો કરવું પડશે. તેના માટે થઈ અને સરકાર દ્વારા કાયદાઓ લાવવામાં આવ્યા હતા. એ કાયદા અંતર્ગત વકફ બોર્ડની રચના કરવામાં આવે છે. વકફ બોર્ડ શું છે એની વાત કરીએ કે દરેક રાજ્યમાં એક વકફ બોર્ડ હોય છે. આશરે ભારતમાં કુલ 30 વકફ બોર્ડ રહેલા છે. 2 યુનિયન ટેરેટરીમાં છે, બાકી રાજ્યોમાં રહેલા છે. ઓકે, સ્ટેટ વકફ બોર્ડ આર સ્ટેચ્યુટરી બોડીઝ કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ વકફ એક્ટ 1995. એટલે કે 1995 જે કાયદો છે તેના અંતર્ગત રાજ્ય અંતર્ગત વકફ બોર્ડની રચના કરવામાં આવે છે. આ વકફ બોર્ડનું કામ શું છે કે જેટલી પણ વકફ પ્રોપર્ટી છે, જેટલી પણ સંપત્તિ આવી છે દાનમાં, તેનું મેનેજમેન્ટ કરવાનું છે. હવે મેનેજમેન્ટ કરવા માટે થઈને કોઈ વ્યક્તિની નિમણૂક કરવી પડશે. જે વ્યક્તિને નિમણૂક કરવામાં આવે એને કહેવામાં આવે છે મુતાવલી. મુતાવલી is the person appointed to the manage and administer a વકફ. એટલે કે જે પણ સંપત્તિ છે આનું મેનેજમેન્ટ કરવા માટે થઈ અને મુતાવલી નામની એક પોસ્ટ ઊભી કરેલી છે કે જેના દ્વારા આ વકફ સંપત્તિનું સંચાલન કરવામાં આવતું હોય છે. હવે આ જે મુતાવલી છે, આ મુતાવલી એ સંપત્તિને વેચી ના શકે, ટ્રાન્સફર ના કરી શકે, માત્ર ને માત્ર શું કરી શકે કે તેનું મેનેજમેન્ટ કરી અને એમાંથી કંઈક ઇન્કમ જનરેટ કરી શકે. કોઈ પણ જગ્યાએ કોઈ રિલિજિયસ પર્પઝથી કોઈ સ્કૂલ બનાવવામાં આવે, મસ્જિદ બનાવવામાં આવે, ત્યાંથી જે પણ ડોનેશન આવે છે એ દ્વારા તે ફરીથી પાછું એ રિલિજિયસ એક્ટિવિટીમાં તે રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. જે પણ રૂપિયા આવે છે, જે પણ ઇન્કમ આવે છે કે જે વકફ સંપત્તિ દ્વારા જનરેટ થયેલી હોય, એમાંથી 7% હિસ્સો સીધો કોને જતો હોય છે? વકફ બોર્ડને જતો હોય, તેના સંચાલન માટે થઈને, મેનેજમેન્ટ માટે થઈને. ઓકે, કે જે હવે નવું એમેન્ડમેન્ટ આવ્યું છે, નવો એક્ટ આવેલો છે, જેના અંતર્ગત 7%માંથી 5% કરી દીધેલું છે. ઓકે, અહીંયા સુધીમાં કંઈ કન્ફ્યુઝન? બાકી આગળ વધીએ છીએ હવે. ચલો, તો તમે આજુબાજુમાં એક વસ્તુ સાંભળેલી હશે કે વકફ એક્ટ, વકફ એક્ટ, વકફ અમેન્ડમેન્ટ એક્ટ.
1995માં અમેન્ડમેન્ટ થયેલું છે, આવું સાંભળેલું હશે. શું છે આ વકફ એક્ટ? સિમ્પલ છે કે જે પણ વકફ સંપત્તિ છે, જે પણ સંપત્તિ ધાર્મિક હેતુથી દાન થયેલી છે, મુસ્લિમ વ્યક્તિ કે નોન મુસ્લિમ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ દ્વારા દાન થયેલી છે, અને એ પ્રોપર્ટી કોઈ પણ પ્રકારની હોય, મૂવેબલ હોય કે ઇમૂવેબલ હોય, આ જ સંપત્તિ છે એનું મેનેજમેન્ટ કરવા માટે થઈ અને કાયદાઓ ઘડવામાં આવેલા છે. આ કાયદા શા માટે ઘડવામાં આવ્યા છે? તો સિમ્પલ, ખાલી એનું મેનેજમેન્ટ કરવાનું છે સંપત્તિનું, એટલે ધ્યાન રાખવાનું છે. એટલે તો જે આ વિવિધ કાયદાઓ છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. ચલો, તો શું છે આની હિસ્ટ્રી જોઈએ. કાયદાકીય હિસ્ટ્રી શું છે? સૌપ્રથમ તો ધ મુસલમાન વકફ વેલિડેટિંગ એક્ટ 1913. આના અંતર્ગત સંપત્તિની મેનેજમેન્ટ કેવી રીતે કરવું, સંપત્તિ કોણ આપી શકે તેના વિશે વિગતવાર માહિતી આપેલી છે. ત્યારબાદ આઝાદી બાદ ધ મુસ્લિમ વકફ એક્ટ 1954 પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ ધ વકફ એક્ટ 1995, અને જે આ 1995નો એક્ટ છે તેના અંતર્ગત 2 વખત અમેન્ડમેન્ટ થઈ ગયું છે. હમણાં જે થયું છે એ 2025નું તાજેતરનું છે, જ્યારે એની પહેલાં વકફ અમેન્ડમેન્ટ એક્ટ 2013માં પણ થયેલું છે. આ જે 2013નું અમેન્ડમેન્ટ છે એ એક સચ્ચર કમિટી હતી, જે સચ્ચર કમિટીની ભલામણના લીધે ક્યાંક ને ક્યાંક આ એક્ટના પ્રાવધાનો ઊભા થયેલા હતા. જે સચ્ચર કમિટી છે એની નિમણૂક એટલા માટે કરવામાં આવી હતી કે મુસ્લિમ સમુદાયમાં જેટલા પણ લોકો છે એનું સોશિયલી, ઇકોનોમિકલી અને એજ્યુકેશનલી કઈ સ્થિતિ છે, કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે, એની કન્ડિશન શું છે, એનું જોવા માટે થઈને એનો દ્રષ્ટિકોણ આખો ઊભો કરવા માટે થઈ અને એક સચ્ચર કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. અને એને ક્યાંક ને ક્યાંક પોતાના રિપોર્ટ અંતર્ગત વકફ વિશે પણ વાત કરેલી છે. અને એ જ વકફના પ્રાવધાનોના લીધે ત્યારબાદ અમેન્ડમેન્ટ થયેલું છે 2013માં, અને હમણાં જે ચર્ચામાં રહેલું છે એ છે ધ વકફ અમેન્ડમેન્ટ એક્ટ 2025. હમણાં જ પ્રેસિડેન્ટ દ્વારા તેને સાઇન કરી દેવામાં આવેલું છે. ચલો, તો આગળ વાત કરીએ. તો હવે જે આ અમેન્ડમેન્ટ થઈ ગયું છે તેમાં શું બદલાવ આવ્યા છે તેની આપણે જોઈએ. ક્યાં ક્યાં મેઇન પ્રોવિઝન છે કે જેમાં બદલાવ આવ્યા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક ઇસ્યુ ઊભા થઈ રહ્યા છે, એની વિગતવાર આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ કે જે અમેન્ડમેન્ટ સુધારો થયો છે એમાં સૌથી પહેલાં કે કોઈ પણ વકફ પ્રોપર્ટી હોય, આ વકફ પ્રોપર્ટીનું એનાલિસિસ કરવું, સર્વે કરવું, એના માટે થઈ અને એક પોસ્ટ ઊભી કરવામાં આવી હતી 1995ના કાયદામાં. એને કહેવાય સર્વે કમિશનર, કે જેના ઉપર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ હતું નહીં. અત્યારનું જે અમેન્ડમેન્ટ થયું છે એમાં એ સત્તા કોને આપી દીધેલી છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આપી દીધેલી છે, કે કોઈ પણ વકફ સંપત્તિ છે કે જે વિવાદમાં છે એનું સર્વે કરવું, એનાલિસિસ કરવું, વિશ્લેષણ કરવું, એ બધી જવાબદારી કોની છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની છે. ઓકે, આ શા માટે કરવામાં આવ્યું? કે વિવિધ રાજ્યોમાં આશરે 30 રાજ્યોમાંથી 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 25 રાજ્યો અંતર્ગત આશરે 6000 જેટલી સંપત્તિઓ છે કે જે સરકારની છે, અને સરકાર અને વકફ વચ્ચે વિવાદમાં ફસાયેલી છે. આ સંપત્તિ વિવાદમાં ફસાયેલી હોવાથી ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ થઈ રહ્યું નથી, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી થઈ રહ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો નથી આવી રહ્યો. ક્યાંક ને ક્યાંક આ વિવાદના લીધે આ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. તેનું નિરાકરણ લાવવા માટે થઈ અને સરકાર દ્વારા આનું એનાલિસિસ માટે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને પાવર આપેલા છે. જો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને વિશ્લેષણ કરવાથી, એનાલિસિસ કરવાથી એવું ક્યાંય પણ માહિતી મળતી નથી કે આ વકફ પ્રોપર્ટી ક્યાં રજિસ્ટર થયેલી છે, તો એ પ્રોપર્ટીને ગવર્મેન્ટ પ્રોપર્ટી તરીકે જ માન્ય રાખવામાં આવશે. ક્યાંય પણ દસ્તાવેજ અંતર્ગત જો એની ઉલ્લેખ થયેલો હોય તો જ એ સંપત્તિને વકફ પ્રોપર્ટી તરીકે માનવામાં આવશે. એટલે સત્તા કોને હસ્તાંતરિત થયેલી છે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને થયેલી છે, જે આનું પહેલું મેઇન પ્રોવિઝન છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ એની સાથે સંકળાયેલું છે બીજી વસ્તુ કે વકફ અલલ ઓલાદ, નો લીગલ હેર રિલિજિયસ પ્રોપર્ટી. એટલે કે શું? સિમ્પલ છે કે જે વકફ પ્રોપર્ટી દાન કરવામાં આવે છે, એ દાન કરતો જે વ્યક્તિ છે એને કહેવામાં આવે છે અલલ ઓલાદ ઉપરના કન્સેપ્ટ ઉપરથી થાય છે. એમાં શું થાય છે કે જે કોઈ પણ વ્યક્તિ છે કે જેનું આગળ ઉત્તરાધિકારી નથી, તો એની સંપત્તિ ધાર્મિક હેતુથી દાન થઈ જશે. જેને નો લીગલ હેર એટલે કે આગળ ઉત્તરાધિકારી નથી, એમને પુત્ર નથી, તો એની સંપત્તિ દાન થઈ જશે અને વકફ તરીકે ઓળખાશે. મુસ્લિમ સમુદાયની વાત છે, ઓકે, બીજા કોઈની વાત નથી. ઓનલી મુસ્લિમ સમુદાય જેટલા પણ છે એમાં જે પણ વ્યક્તિને ઉત્તરાધિકારી નથી એની સંપત્તિ સીધી દાન થઈ જશે, રિલિજિયસ પ્રોપર્ટી તરીકે ઓળખાશે, જે વકફ પ્રોપર્ટી તરીકે ઓળખાશે. અહીંયા ઇસ્યુ શું રહેલો હતો કે અહીંયા માત્ર ને માત્ર જે કાયદો છે એ કાયદા અંતર્ગત એવો ઉલ્લેખ થતો હતો કે જેનો પુત્ર હોય, પુત્ર ના હોય તો જ એ સીધી દાન થઈ જાય છે. જો તેને દીકરી અથવા તો પુત્રી છે તો પણ એનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે કે શું કે એ પોતાનો અધિકાર પ્રાપ્ત કરી શકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક વુમન સાથે અહીંયા ઇનઇક્વાલિટી થઈ રહી હતી. એટલે ક્યાંક ને ક્યાંક એમના અધિકાર આપવા માટે થઈ અને હવે ફિમેલ કન્સિડર એઝ અ લીગલ હેર, એટલે કે મહિલાઓને પણ એક લીગલ હેર એટલે કે ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવશે. કોઈ પણ એવો પરિવાર છે કે જેમાં માત્ર દીકરીઓ જ છે,
દીકરાઓ નથી, તો દીકરીઓને જેમ સંપત્તિનો પૂરેપૂરો હક છે કે એને વકફમાં દાન કરવી કે પોતાની પાસે રાખવી. સમજી ગયા? અત્યાર સુધી શું જોવા મળતું હતું કે જો પુત્ર નથી તો સીધી દાન થઈ જતી હતી, દીકરીઓ હોય છતાં પણ સીધી દાન થઈ જતી હતી. એટલે એ વસ્તુ છે અહીંયા એના માટેનો અમેન્ડમેન્ટ થયેલું છે કે ફિમેલ કન્સિડર એઝ અ લીગલ હેર. ઓકે. ત્યારબાદનું ત્રીજું પ્રોવિઝન છે કે એલિજિબિલિટી ઓફ વકફ ડેડિકેશન, એટલે કે વકફ માટે તેની એલિજિબિલિટી કઈ છે. ઓકે. શું છે? ઓનલી પ્રેક્ટિસિંગ મુસ્લિમ ફોર એટલીસ્ટ 5 યર. આ જે અમેન્ડમેન્ટ થયું છે, અમેન્ડમેન્ટમાં શું કરવામાં આવ્યું કે હવે વકફ પ્રોપર્ટીમાં કોણ પ્રોપર્ટીને દાન કરી શકશે? એવા વ્યક્તિ કે જે મુસ્લિમ છે અને છેલ્લા 5 વર્ષથી મુસ્લિમ ધર્મનું આચરણ કરી રહ્યા છે, એ જ માત્ર ને માત્ર આમાં દાન કરી શકશે. જ્યારે જે જૂના કાયદા હતા એના અંતર્ગત મુસ્લિમ અને નોન મુસ્લિમ બધા લોકો દાન કરી શકતા હતા. અહીંયા તેનો સુધારો શું કરવામાં આવ્યો છે? ઓનલી પ્રેક્ટિસિંગ મુસ્લિમ ફોર એટલીસ્ટ 5 યર્સ, કે જે છેલ્લા 5 વર્ષથી મુસ્લિમ પ્રેક્ટિસિસ કરી રહ્યા છે, એટલે કે મુસ્લિમ ધર્મનું આચરણ કરી રહ્યા છે, તે જ લોકો માત્ર ને માત્ર આનું દાન કરી શકશે. ઓકે, ચલો આગળ વધીએ. ત્યારબાદના જે કી પ્રોવિઝન છે એમાં પહેલું છે ઓનલી 1 યર ટાઈમ ફોર ચેલેન્જ. એટલે શું કહેવા માગે છે? સિમ્પલ છે કે આપણા બંધારણ અંતર્ગત કાયદાઓ બનાવવામાં આવેલા છે. આ કાયદા અંતર્ગત એક એવો કાયદો બનાવેલો છે લિમિટેશન એક્ટ 1963નો છે. આ લિમિટેશન એક્ટ શું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ દ્વારા ઇલીગલ ઓક્યુપાય કરવામાં આવે સંપત્તિ, એટલે કે કોઈ પણ સંપત્તિ ઉપર પોતાનો હક જમાવવામાં આવે, ઇલીગલી ગેરકાયદેસર રીતે જમાવવામાં આવે, ત્યારે જે પણ એનો ઓનર છે, જે પણ એનો માલિક છે, તેને કોર્ટમાં પડકારવા માટે થઈને અમુક એવો ફિક્સ ટાઈમ આપેલો છે કે જેના અંતર્ગત એને કોર્ટમાં પડકારવાનું હોય છે. જેમાં અલગ અલગ ટાઈમ આપેલા છે. લિમિટેશન કેટલી આપેલી છે? કોઈ વ્યક્તિ છે, જો કોઈ વ્યક્તિની સંપત્તિ ઉપર ઇલીગલ કોઈ પણ ઘૂસણખોરી થાય છે, કોઈ હક જમાવે છે, તો તેની પાસે 12 વર્ષનો સમય હોય છે. 12 વર્ષના સમય અંતર્ગત એ કોઈ પણ સમયે 12 વર્ષના સમય અંતર્ગત કોઈ પણ સમયે એ પોતાનો કોર્ટમાં કેસ દાખલ કરી અને પોતાની જે સંપત્તિ છે એનું રક્ષણ કરી શકે છે. 12 વર્ષ બાદ એના પર કંઈ કાર્યવાહી થઈ શકતી નથી. એવી રીતે ગવર્મેન્ટ પ્રોપર્ટી હોય તેમાં 30 વર્ષની લિમિટ છે. એટલે કે આ લિમિટેશન એક્ટ અંતર્ગત શું છે કે અલગ અલગ પ્રોપર્ટીના ટાઈપ્સ ઉપર અલગ અલગ લિમિટ બાંધેલી છે. કે ઇન્ડિવિજ્યુઅલ છે તો 12 વર્ષ, ગવર્મેન્ટ છે તો 30 વર્ષ. તો જ્યારે આ વકફ પ્રોપર્ટી હતી, વકફ પ્રોપર્ટીમાં એવી કોઈ લિમિટેશન આપેલી હતી નહીં, એટલે કે આને એક્સેપ્શન આપવામાં આવેલું હતું. આને આ કાયદા અંતર્ગતથી અપવાદ આપવામાં આવેલું હતું કે જેનો હવે સુધારો થઈને શું થયું છે કે કોઈ પણ એવી વકફ પ્રોપર્ટી છે કે જે ચર્ચામાં છે, વિવાદમાં છે, એ પ્રોપર્ટી ઉપર 12 વર્ષના સમય અંતર્ગત તમે કોઈ પણ પ્રકારે કેસ કરી અને તો તમારી પ્રોપર્ટી ઉપર તમારા દસ્તાવેજો તમારી પાસે છે તો તમે એ પાસે પ્રોપર્ટીને મેળવી શકો છો. એટલે 12 વર્ષનો ટાઈમ કરી દેવામાં આવેલો છે કે જે ટાઈમ નહોતો. હવે જે ટાઈમ નહોતો કેમાં? લિમિટેશન એક્ટ અંતર્ગત 1963નો છે તેમાં સરકારનો. પણ જે વકફ એક્ટ છે એના અંતર્ગત એક ટ્રિબ્યુનલ ઊભી કરવામાં આવે છે. એટલે કે શું? કોઈ પણ વ્યક્તિની સંપત્તિ જ્યારે બળજબરીપૂર્વક વકફ અંતર્ગત ચાલી જાય છે તો ત્યારે જો એ વિવાદનો મુદ્દો બને છે તો વિવાદના મુદ્દાનું સોલ્યુશન લાવવા માટે થઈ અને એ વ્યક્તિ કોર્ટમાં ફરિયાદ કરી શકતો નથી. એ વકફ પ્રોપર્ટીનો જે ઇસ્યુ છે એની ફરિયાદ માત્ર ને માત્ર વકફ ટ્રિબ્યુનલમાં થાય છે. આવી જોગવાઈ 1995ના કાયદામાં કરેલી છે. હવે વકફ ટ્રિબ્યુનલમાં જ્યારે એ જો પડકારે છે સંપત્તિને, તો ત્યારે એ જે પડકારતો ત્યારે એને 1 વર્ષનો ટાઈમ આપવામાં આવતો કે તમે જ્યારે પણ એ સંપત્તિ વકફ અંતર્ગત ગણાય છે ત્યારથી લઈ અને 1 વર્ષની સીમા અંતર્ગત તમારે કોર્ટમાં એટલે કે ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવો પડશે અને તમારે સમાધાન લાવવું પડશે. ત્યારબાદ 1 વર્ષ બાદ તે પ્રોપર્ટી વકફની ગણાશે. ત્યારબાદ કોઈ પણ પ્રકારની ટ્રિબ્યુનલમાં એની સુનાવણી થશે નહીં. એવી ક્યાંક ને ક્યાંક આમાં ઉલ્લેખ હતો. હવે આ ટ્રિબ્યુનલ હતો એનો ડિસિઝન ફાઇનલ ગણવામાં આવતો હતો. અમુક જ કિસ્સામાં એ જે ટ્રિબ્યુનલનો ચુકાદો છે એને હાઈકોર્ટમાં પડકારવામાં આવતો, બાકી ટ્રિબ્યુનલ ડિસિઝન ઇઝ ફાઇનલ હતું, એટલે કે છેલ્લો અંતિમ ચુકાદો જ ગણવામાં આવતો વકફ ટ્રિબ્યુનલમાં જે પણ ચુકાદો થાય. એટલે અહીંયા શું મેન હતા પડકાર? મોટા મોટા 2 વસ્તુ હતી કે એક તો માત્ર ને માત્ર ટ્રિબ્યુનલ અંતર્ગત જ આનો જે ચુકાદો છે એનું નિરાકરણ લાવવામાં આવતું હતું, જે પણ કેસ છે એનું નિરાકરણ લાવવામાં આવતું હતું. અને બીજી વસ્તુ શું છે કે ટાઈમ ફિક્સ હતો કે 1 વર્ષની સીમા અંતર્ગત તમારે કોઈ કેસ કરવો પડતો હતો. જ્યારે એનો સુધારો લાવી અને સરકારે હવે નવા અમેન્ડમેન્ટ બિલમાં શું કરેલું છે કે એનો સમય 12 વર્ષ કરી દીધો છે કે 12 વર્ષ સુધીમાં તમે કોઈ પણ દિવસે કોઈ પણ સમયે તમે વકફ ટ્રિબ્યુનલ અંતર્ગત પોતાની કેસ દાખલ કરી શકો છો. અને બીજી વસ્તુ શું કરેલી છે કે આનો જે ડિસિઝન છે, નિર્ણય છે, એને ફાઇનલ ઓથોરિટી તરીકે સ્વીકારવામાં નથી આવેલો. તમારે જો ફર્ધર અપીલ કરવી છે, આગળ અપીલ કરવી છે તો તમે હાઈકોર્ટમાં જઈ શકો છો 90 દિવસની અંતર્ગત. 90 દિવસની અંદર જો તમે હાઈકોર્ટમાં પડકારો છો તો તમે ત્યાં તમારો ચુકાદો મેળવી શકશો. ઓકે. ત્યારબાદ આ એક જે મોટો સુધારો છે પ્રોટેક્શન ઓફ વકફ બાય યુઝર.
આ એક કન્સેપ્ટ છે વકફ બાય યુઝર. એટલે શું વકફ બાય યુઝર? સિમ્પલ છે, આ જે કેસ છે કેસના લીધે ફેમસ થયેલું હતું. વકફ બાય યુઝર એટલે શું કે એવી કોઈ સંપત્તિ છે કે જ્યાં વકફ પ્રવૃત્તિઓ ચાલી રહેલી હોય, એવી કોઈ સંપત્તિ છે કે જ્યાં વકફ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો એ સંપત્તિને વકફ પ્રોપર્ટી તરીકે ગણી લેવામાં આવતી હતી. એટલે કે શું કે કોઈ પણ એવું સ્થળ છે, સંપત્તિ છે કે જ્યાં વકફ એક્ટિવિટી ચાલુ રહેલી હોય તો એ સંપત્તિને કન્સિડર કરી લેવામાં આવતી હતી વકફ પ્રોપર્ટી તરીકે. એના અંતર્ગત એક કેસ થયેલો છે સૈયદ મોહમ્મદ સાલી લબાઈ વર્સિસ મોહમ્મદ હનીફા કેસ 1976. આ કેસ અંતર્ગત જે સૈયદ મોહમ્મદ છે એમના દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે મારા પૂર્વજો દ્વારા મારી જે આ સંપત્તિ છે તેના પર એક મસ્જિદ બનાવવામાં આવેલી હતી. એના એન્સિસ્ટર દ્વારા, એના પૂર્વજો દ્વારા સંપત્તિ બનાવવામાં આવેલી હતી. ત્યાં લોકો આવતા જતા હતા, નમાજ પઢતા હતા અને રેગ્યુલર લોકોની અવરજવર ચાલુ હતી. હવે આ વ્યક્તિને સંપત્તિ ઉપર પોતાનો હક જમાવવો હતો, કબજો કરવો હતો, પોતાની સંપત્તિ પાછી મેળવવી હતી, એને કંઈક આગળ કંઈક કામ કરવું હશે એટલા માટે થઈ અને એ સંપત્તિ ઉપર પોતાનો હક લેવા માટે થઈ કોર્ટમાં કેસ કરે છે. અને સુપ્રીમ કોર્ટ આમાં જે આપે છે, સુપ્રીમ કોર્ટ પોતાનું કથન આપે છે, એમાં એવું કહે છે, શું કહે છે કે આ એવી સંપત્તિ છે કે જ્યાં પબ્લિકની અવરજવર ચાલુ હતી, નમાજ પઢવાની ચાલુ હતી, એટલે કે લોકો આવતા જતા હતા, વકફ પ્રવૃત્તિઓ ચાલુ હતી, એટલે કે આ પ્રોપર્ટીને વકફ પ્રોપર્ટી તરીકે કન્સિડર કરવામાં આવશે. આવો જ સિમિલર કેસ છે જ્ઞાનવાપી મસ્જિદનો કેસ કે જેના અંતર્ગત પણ ક્યાંક ને ક્યાંક આવી જ ઘટના બનેલી છે. ઓકે, તો એમાં શું છે કે વકફ બાય યુઝર એટલે કે કોઈ એવી સંપત્તિ છે કે જ્યાં વકફ પ્રવૃત્તિ ચાલી રહી છે તો તેને ઓટોમેટિક કન્સિડર કરવામાં આવતી હતી શું કે વકફ એ પ્રોપર્ટી છે. હવે એમાં પ્રોટેક્શન આપવામાં આવેલું છે કે એવી કોઈ જગ્યા છે કે જ્યાં વકફ પ્રવૃત્તિ ચાલી રહેલી હોય તેને સીધી વકફ પ્રોપર્ટી તરીકે ગણવામાં આવશે નહીં. એના ઓફિશિયલ રેકોર્ડ તપાસવામાં આવશે, એના દસ્તાવેજો ચકાસવામાં આવશે અને દસ્તાવેજમાં જો વકફ પ્રોપર્ટી તરીકે એ સામેલ હશે તો જ એને વકફ પ્રોપર્ટી તરીકે માન્યતા મળશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હવે બીજા જે મેન સુધારા આવ્યા છે એમાંનો એક સુધારો છે વકફ જે બોર્ડ છે અને કાઉન્સિલ છે, આમાં ઘણા બધા સુધારા આવ્યા છે, ચેન્જીસ આવ્યા છે. શું આવ્યા છે કે જે 1995નો એક્ટ છે અને એક બાજુ છે વકફ અમેન્ડમેન્ટ બિલ 2025 કે જે હવે એક્ટ બની ગયો છે, એને પ્રેસિડેન્ટ દ્વારા સિગ્નેચર સહી આપી દેવામાં આવેલી છે. તો હવે જે વકફ એક્ટ 1995 હતો એમાં શું જોગવાઈ હતી કે જે પણ સેન્ટ્રલ વકફ કાઉન્સિલ છે, સેન્ટ્રલ વકફ કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાની જે વકફ કાઉન્સિલ છે અને દરેક રાજ્યના જે વકફ બોર્ડ છે, વકફ બોર્ડ હોય ને એમાં 11 સભ્યો હોય અને વકફ કાઉન્સિલ જે સેન્ટ્રલ લેવલની છે એમાં 22 સભ્યો હોય. કેટલા? 11 અને 22. હવે જે આ વકફ કાઉન્સિલ છે અને વકફ બોર્ડ છે આના અંતર્ગત એવું અત્યારે જોગવાઈ હતી 1995ના કાયદામાં. શું જોગવાઈ હતી કે બધા મુસ્લિમ મેમ્બર હશે, એટલે કે બધા વ્યક્તિઓ જેના મેમ્બર છે એ બધા મુસ્લિમ પર્સન હશે. અને બીજી વસ્તુ શું એમાં જોગવાઈ હતી કે એટલીસ્ટ 2 વુમન મેમ્બર હશે, કે જે આ મુસ્લિમ સભ્યો છે એના અંતર્ગતથી 2 મહિલા સભ્ય હશે. હવે સુધારા શું આવ્યા છે, સુધારા શું લાવવામાં આવ્યા છે એની વાત કરીએ. અહીંયા એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જેટલા પણ 11 કે 22 જે પણ વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડ આમાં જેમાં પણ જે તે અંતર્ગત 2 મેમ્બર એવા હશે કે જે નોન મુસ્લિમ હશે. ઓકે, બાકીના જેટલા પણ મેમ્બર છે એ બધા મુસ્લિમ રહેશે. અને જે આ બધા મુસ્લિમ મેમ્બર બાકીના વધ્યા એ બધામાંથી એટલીસ્ટ 2 મેમ્બર તો કોણ હશે? વુમન હશે. એટલે કે શું, ધારો કે વકફ બોર્ડ છે એમાં 11 મેમ્બર છે, આ 11 મેમ્બરમાંથી 2 મેમ્બર કોણ હશે? નોન મુસ્લિમ હશે. હવે વધ્યા કેટલા? 9 મેમ્બર. આ 9 મેમ્બરમાંથી 2 મેમ્બર કોણ હશે? વુમન હશે, વુમન મુસ્લિમ. ઓકે, અને બાકીના 7 મેમ્બર અલગ અલગ વ્યક્તિઓ હશે. જ્યારે એવી જ રીતે વકફ કાઉન્સિલમાં કેટલા મેમ્બર હોય? 22 મેમ્બર હોય. 22 મેમ્બરમાંથી 2 મેમ્બર કોણ હશે? નોન મુસ્લિમ હશે. બાકીના જેટલા પણ 20 મેમ્બર છે એ 20 મેમ્બરમાંથી 2 મેમ્બર કોણ હશે? વુમન હશે, એટલે કે મહિલા હશે. ઓકે, અહીંયા સુધીમાં કંઈ કન્ફ્યુઝન? આ છે એના મેઇન ચેન્જીસ વકફ બોર્ડ અને વકફ કાઉન્સિલ અંતર્ગતના. ઓકે, એટલે કે નોન મુસ્લિમ સભ્ય, નોન મુસ્લિમ પર્સનનું આમાં પાર્ટિસિપેશન કરાવવામાં આવેલું છે. ઓકે, ચલો ત્યારબાદ બીજું ટ્રિબ્યુનલમાં થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો છે કે વકફ અંતર્ગત જે પણ કેસ થતા હતા એ માત્ર ને માત્ર ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવતા હતા. એટલે કે શું કે વકફ ટ્રિબ્યુનલમાં જ તમે તમારો કેસ દાખલ કરી શકો. તમે તમારા જિલ્લાની અદાલત, હાઈકોર્ટમાં કેસ દાખલ કરી શકતા નહોતા વકફ સંપત્તિનો વિવાદ હોય તો હવે શું સુધારા થયા છે કે જે અહીંયા એ પ્રાવધાન હતું એ પ્રાવધાનને હટાવી અને એવું જ પ્રાવધાન કરી દીધેલું છે કે તમે હાઈકોર્ટમાં પણ પડકારી શકો છો. બીજી વસ્તુ કે અહીંયા ક્યાંક ને ક્યાંક એના મુસ્લિમ અંતર્ગતના જે પણ કાયદાના વિશેષજ્ઞ છે એની નિમણૂક કરવામાં આવતી હતી. હવે ત્યાં એની જગ્યાએ બીજી વસ્તુ કરવામાં દેવામાં આવી છે કે શું કરવામાં આવી છે કે જે કરંટ હોય અથવા તો ફોર્મર ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ હોય તે એના ચેરમેન તરીકે બેસ્ટ છે.
કે જે મુસ્લિમ પણ હોઈ શકે અને નોન મુસ્લિમ પણ હોઈ શકે છે. એટલે કે જે ચાલુમાં હોય અથવા તો ફોર્મર એટલે કે ભૂતપૂર્વ હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ એ આના ચેરમેન બનશે. કોના? વકફ ટ્રિબ્યુનલના. અને પછી એમના દ્વારા ચુકાદો આપવામાં આવશે. આ એમાં અમેન્ડમેન્ટમાં સૌથી વધારે સારામાં સારો સુધારો થયો છે. અને રાજ્ય સ્તરે જોઈન્ટ સેક્રેટરી ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ કે જેઓ તેના અંતર્ગત આ આખું વકફ બોર્ડ કામ કરશે. ઓકે, તો આ હતું વકફ બોર્ડ આખું વિગતવાર. તમને જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો અમારી ચેનલ ઉપર મેસેજ કરજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ આપણે આવા નવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને શેર કરજો, જેથી વધુને વધુ લોકો આના વિશે માહિતી મેળવી શકે. ધન્યવાદ.